Good morning, students. How are you? Of course, you are fine. I, Dhaval Shangani, behalf of Saraswati Group of Education, welcome all of you in Saraswati Online Education channel. Student Standard 7th. Subject છે English. જેનો ફર્સ્ટ ચેપ્ટર છે 3 questions જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જોયું, એટલે કે પ્રસ્તાવના લેક્ચર જોયું, જેમાં આ ચેપ્ટરમાં શું છે એની મેં ટૂંકમાં તમને માહિતી આપી. ત્યારબાદ ન્યૂ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ જે છે વિથ મિનિંગ એન્ડ વિથ પિક્ચરાઇઝ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો. સ્ટુડન્ટ્સ, શા માટે પીપીટી દ્વારા મેં આ વખતે હાર્ડ વર્ડ સમજાવ્યા? કહો જે કોણ કહેશે? બીકોઝ ઓફ કે વિઝ્યુલાઇઝેશન અને લિસનિંગ બંને એક સાથે ક્રિયા થાય, બંને એક્શન એક સાથે થાય ત્યારે લોંગ ટાઈમ સુધી તે વસ્તુ મેમરાઇઝ રહે છે, રિમેમ્બર રહે છે. હું એમ બોલું કિંગડમ તો તમને તરત જ કિંગડમનું ઇમેજ ચિત્ર દેખાશે. હું એમ બોલું બિયર્ડેડ મેન તો તમને દાઢીવાળો માણસ દેખાશે. અનસેવન, હેરલી એટલે કે વાળવાળો, દાઢી ન કરી હોય, અનસેવન મીન્સ દાઢી ન કરી હોય. સોલ્જર તો તમે રાજાના સૈનિકો તરત જ ઇમેજ થશે. હું એમ પછી બોલું, શું બોલું? કહો છે હવે એક શબ્દ તમે કહો છો. સોલ્જર કીધો, કિંગડમ કીધો, બિયર્ડ મેન કીધો. યસ, યુ આર રાઈટ. હર્મિટ તો સાધુનો ચહેરો દેખાશે તમને. તો જે વર્ડ્સ હું અહીંથી રિપ્રેઝેન્ટ કરીશ તરત જ તમારા મગજમાં એની ઇમેજ ક્લિક થશે. તો એટલા માટે આપણે આ વખતે પીપીટીના માધ્યમથી હાર્ડ વર્ડ્સને સમજવાનો પ્રયત્ન કર્યો. હું એમ કહું લિયો ટોલ્સ્ટોય તો લિયો ટોલ્સ્ટોય જે એના ઓથર છે એની આખી બાયોગ્રાફી તમારા સામે આવી જશે. આપણે પીપીટીમાં જોયું, બર્થ ડેટ જોઈ, ક્યારે ડેથ થયા, અને કઈ કઈ નોવેલો લખેલી છે, કઈ નોવેલ એની પ્રચલિત છે. કઈ નોવેલ પ્રચલિત છે? વોર એન્ડ પીસ, યુદ્ધ અને શાંતિ. તો આ પીપીટીના માધ્યમથી આપણે હાર્ડ વર્ડ્સ અને આ ચેપ્ટરનું બ્રીફમાં સમરી મેળવી. ત્યારબાદ આપણે શું જોયું હતું? તો કે ત્યારબાદ આપણે જોયું હતું કે કિંગ છે એના માઇન્ડમાં 3 ક્વેશ્ચન્સ સ્ટ્રાઇક થાય છે અને હી વોઝ વેરી ક્યુરિયસ અબાઉટ ધ આન્સરિંગ ધીસ ક્વેશ્ચન. હી સેન્ટ હિઝ મેસેન્જર થ્રુ આઉટ હિઝ કિંગડમ. તે આ પોતાના જે સંદેશવાહકો છે, મેસેન્જર્સ મીન્સ સંદેશવાહકો, તેને આખા રાજ્યમાં મોકલે છે, ઢંઢેરો પીટાવે છે કે મારા આ 3 ક્વેશ્ચન છે, એ 3 ક્વેશ્ચનના જે સેટિસ્ફેક્શન સાથે આન્સર આપશે, એટલે કે મને સંતોષ થશે એવા જે આન્સર આપશે એને હું ઘણો બધો સંપત્તિથી ભરી દઈશ. મીન્સ એને ઘણું બધું ધન આપીશ, ઇનામ આપીશ, રિવોર્ડ્સ મીન્સ જેને કહીને રિવોર્ડ આપીશ, એટલે કે બદલો આપીશ. તો સ્ટુડન્ટ્સ, આજે શું છે? તો આજે આપણે પેજ નંબર 7 અને 8, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 7 અને 8 નું એક્સપ્લેનેશન સમજવાનું છે. અને એ એક્સપ્લેનેશન 1 by 1 સેન્ટેન્સ આપણે સમજતા જશું, એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન પણ કરતા જશું, જેથી તમને આખી સ્ટોરી છે ગુજરાતીમાં ક્લિયર થશે. પછી તમે ભલે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરો, બરાબર? પહેલા વહેલા જોઈએ આ ચેપ્ટરમાં આવતા કેરેક્ટર્સ વિશે. ક્યાં ક્યાં છે? તો કે કિંગ, આપણે ખ્યાલ જ છે કે રાજા છે, એના 3 ક્વેશ્ચન કરે છે. ત્યારબાદ કિંગ્સ મિનિસ્ટર, મિનિસ્ટર એટલે પ્રધાનમંત્રી, રાજાના પ્રધાનમંત્રીઓ. કિંગ્સ બોડીગાર્ડ, રાજાનો બોડીગાર્ડ. બોડીગાર્ડ હોય ને, શું હોય? રક્ષક. બોડીગાર્ડ મીન્સ રક્ષક. હર્મિટ, કારણ કે રાજાના જે મિનિસ્ટર છે એ કિંગને કહે છે, શું કહે છે? કે તમારા આ ક્વેશ્ચનના આન્સર તો એક જ વ્યક્તિ આપી શકે છે, હર્મિટ, સાધુ, સંત, who lives a simple life,
જે કેવું જીવન જીવે છે? સાદું જીવન જીવે છે. ઇન વુડ, વુડ મીન્સ ફોરેસ્ટ, જંગલમાં એક નાની એવી ઝૂંપડી બનાવીને રહેતા હોય. ત્યારબાદ બિયર્ડેડ મેન. આ બિયર્ડેડ મેન કોણ હોય છે? કહો જોઈએ. બિયર્ડેડ મેન એટલે તરત જ જો તમને પાછું ઇમેજ થયું, પિક્ચર ઇમેજ થયું ને? શું? અનસેવ, હેરી મેન. બિયર્ડેડ મીન્સ દાઢીવાળો માણસ. કેવો હતો એ? એનિમી ઓફ કિંગ, રાજાનો દુશ્મન હતો. વાય? શા માટે તે રાજાનો દુશ્મન હતો? બીકોઝ કિંગ, રાજા છે, એના એલ્ડર બ્રધરની બધી જ પ્રોપર્ટી છે તે જપ્ત કરી લીધી હતી. એટલે એ રિવેન્જ લેવા માટે, રિવેન્જ મીન્સ બદલો લેવા માટે આવે છે, રાજાને મારવા માટે આવે છે. ઓકે. ત્યારબાદ આપણે જોયું હતું કે રાજાને 3 ક્વેશ્ચન હતા. તે 3 ક્વેશ્ચન આપણે પીપીટીમાં પણ જોયા હતા. એ 3 ક્વેશ્ચન હતા ક્યાં? વિચારો જોઈએ. કોને યાદ છે 3 ક્વેશ્ચન? ભલે ગુજરાતીમાં યાદ હોય. કોને યાદ છે? યસ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, જો મેં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એમ 3 ક્વેશ્ચન 1 by 1 રાઈટ કર્યા છે. વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ બિગિન સમથિંગ? કિંગ્સ 3 ક્વેશ્ચન્સ, રાજાના 3 પ્રશ્નો. વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ બિગિન સમથિંગ? વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ? રાઈટ ટાઈમ એટલે સાચો સમય. બિગિન, શરૂ કરવા માટે. સમથિંગ, કોઈ નવું વસ્તુ શરૂ કરવા માટેનો નવો સમય કેવો હોઈ શકે? કોઈ મુહૂર્ત કરાવવાનું હોય, હા, દુકાનનું ઓપનિંગ હોય, શોપનું ઓપનિંગ હોય, તો એમાં બ્રાહ્મણ પાસે મુહૂર્ત હોય, કઢાવવું પડે કે આ સમયમાં તમે તમારી દુકાનનું ઓપનિંગ કરશો, શોપનું ઓપનિંગ કરશો તો સારું રહેશે. પણ આપણને કોઈ ટાસ્ક આપેલો હોય ટીચર દ્વારા, તમે સ્ટુડન્ટ છો એટલે ટીચર અમને આપે પ્રિન્સિપાલ દ્વારા, ટ્રસ્ટી દ્વારા, મેનેજમેન્ટ દ્વારા, તો એ ટાસ્કને શરૂ કરવા માટે અમારે કંઈ બ્રાહ્મણ પાસે જવાનું નહીં. એ ટાસ્ક જેવો મળ્યો એવો જ એને શરૂ કરવાનો. એ એનો રાઈટ ટાઈમ છે. સેકન્ડ ક્વેશ્ચન, વિચ પીપલ શુડ લિસન ટુ? કેવા કેવા લોકોને એને લિસન કરવા જોઈએ? લિસન મીન્સ સાંભળવા જોઈએ. વિચ, કયા પીપલોને, કેવા લોકોને એને સાંભળવા જોઈએ? કહો જોઈએ. કેવા લોકોને સાંભળવા જોઈએ? આપણે કોને સાંભળવા જોઈએ? આપણે આપણા એલ્ડરને સાંભળવા જોઈએ, આપણા ટીચરને સાંભળવા જોઈએ, આપણા પ્રિન્સિપાલ, ટ્રસ્ટીને સાંભળવા જોઈએ, અને ઇવન આપણી બાજુમાં રહેતા નેબર છે એને પણ આપણે સાંભળવા જોઈએ. ક્યારેક ક્યારેક નાનું બાળક પણ મોટી વાત કરી દે છે તો એને પણ આપણે સાંભળવું જોઈએ. ડન? તો આપણે જે જરૂર હોય એવા લોકોને સાંભળવાનું. સાંભળવાના બધાને, પણ એમાંથી ગ્રહણ કેવું કરવાનું? જે આપણને યોગ્ય લાગે. માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હિમ ટુ ડુ? અને કઈ વસ્તુને તેને પહેલી પ્રાયોરિટી આપવી? એક સાથે 4 to 5 લેસન હોમવર્ક તમારે આવે. વિચ હોમવર્ક યુ સ્ટાર્ટ ફર્સ્ટ? કયું હોમવર્ક તમે પહેલા કરશો? તો એ તમારા ઉપર છે ને, કયા લેસનને વધારે પ્રાયોરિટી આપવી? તો તમે એમ જ કહેશો સર કે જે વધુ લેસન છે, લેન્ડી છે, ફોર એક્ઝામ્પલ મેથ્સ, એમાં સમ હોય તો એના આખા સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાના હોય, તો એ લેસન હું ફર્સ્ટ કરીશ. ઓકે. પછી નો ગમતું હોય એવા સબ્જેક્ટનું લેસન હોય તો એ પહેલાં કરી લઈશ, એટલે પાછળ મજા આવે. તો જે કામ આપણને યોગ્ય લાગે એ કામ આપણે કરવું જોઈએ. ફર્સ્ટ એને પ્રાયોરિટી આપવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે લેક્ચર તરફ જઈએ છીએ, મીન્સ કે ચેપ્ટર તરફ જઈએ છીએ. ચેપ્ટર ફર્સ્ટ 3 ક્વેશ્ચન, જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. પેરેગ્રાફ ફર્સ્ટ ચાલુ કરીએ તે પહેલા જે ઇન્ટ્રોડક્ટરી 2 લાઇન્સ છે એને આપણે જોઈ લઈએ. A king has 3 questions and he is seeking answers in them. કિંગના મગજમાં, માઇન્ડમાં 3 ક્વેશ્ચન ઉદ્ભવે છે અને એ બહુ જ આતુર છે એના જવાબ મેળવવા માટે. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા છે. વોટ આર ધ ક્વેશ્ચન્સ? એ ક્યાં 3 પ્રશ્નો હોઈ શકે એ આપણે જોઈ લીધા છે. ડઝ ધ કિંગ ગેટ વોટ હી વોન્ટ? શું રાજા જે ઈચ્છે છે એ એને મળશે? શું ઈચ્છે છે? એની શું વિશ છે?
he wish answer in 3 questions. તેના જે 3 પ્રશ્નો છે એનો આન્સર એ ઈચ્છે છે. Now move to first paragraph, page number 7. The thought came to a certain king that he would never fall if he knew 3 things. એક રાજાના મગજમાં વિચાર આવે છે કે આ 3 પ્રશ્નોના હું જવાબ જો મેળવી લઉં ને તો ક્યારેય ફેલ ન થાવ. ફેલ મીન્સ નિષ્ફળ ન જાવ, અનસક્સેસફુલ ન થાવ. When I know all the 3 questions answers, I never fail, I never unsuccessful in my life, king thought. Next slide જોઈએ આપણે. These 3 things were, એના જે 3 ક્વેશ્ચન હતા એ આપણે આ જોઈ ચૂક્યા છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, what is the right time to begin something, which people should listen to, and last question is, what is the most important thing for him to do. કયા વ્યક્તિને એને સાંભળવા, કઈ વસ્તુને પહેલા પ્રાયોરિટી આપવી અને કઈ વસ્તુ ક્યારે શરૂ કરવી, કયા સારા સમયે શરૂ કરવી. આ 3 ક્વેશ્ચનના આન્સર જોતા હતા. નાઉ મૂવ ટુ paragraph number 2. The king therefore sent messengers throughout his kingdom. The king sent messengers. Sent means sent past tense. રાજા છે એ પોતાના મેસેન્જર્સ, સંદેશવાહકોને આખા રાજ્યમાં ફેરવે છે, promising a large sum of money to anyone who would answer these 3 questions. જે પણ પર્સન, જે પણ વ્યક્તિ આન્સર ઓલ ધ 3 ક્વેશ્ચન્સ, આ 3 પ્રશ્નોના જવાબ આપશે, એને રાજા રિવોર્ડમાં લાર્જ અમાઉન્ટ ઓફ મની એટલે કે મોટો બદલો આપશે. કઈ રીતે? લાર્જ અમાઉન્ટ ઓફ મની, ખૂબ જ પૈસા આપીને. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, સમ સેડ the king must prepare a timetable and then follow it strictly. જેનો ફર્સ્ટ ક્વેશ્ચન હતો રાજાનો, કેવો હતો? what is the right time to begin something. કઈ સમય છે, કયો સમય છે જે વસ્તુ શરૂ કરવા માટે સાચો સમય કહેવાય, યોગ્ય સમય કહેવાય. તો ઘણાએ કીધું કે કિંગે ટાઈમ ટેબલ પ્રિપેર કરવું મોર્નિંગ ટુ લઈ નાઇટ સુધી, અને એ ટાઈમ ટેબલને સ્ટ્રિક્ટલી ફોલો કરો. સ્ટ્રિક્ટલી એટલે સખ્તાઈથી, કોઈ પણ એક્સક્યુઝ વગર એને ફોલો કરવું. ઓનલી ધીસ વે they said could be do everything at its proper time. આ જ રીતે દરેક વસ્તુ યોગ્ય સમયે પૂરી થશે. નેક્સ્ટ, others said that it was impossible to decide in advance the right time for doing something. Impossible છે, અશક્ય છે અગાઉથી કહી દેવું કેટલા વાગે હું આ જ કરીશ, ત્યારે બીજું કામ આવી જાય, ત્યારે આપણે કેવું બીજા વર્કમાં બિઝી હોય. ઓકે, સ્ટુડન્ટ લાઈફ છે તો તમે વિચારો કે 5 to 7 હું ક્રિકેટ રમવા જઈશ, પણ 5 to 7 તમારા ટીચરે એક્સ્ટ્રા ક્લાસ ગોઠવા હોય સબ્જેક્ટનું સિલેબસ પૂરો કરવા, તો તમે એવું એડવાન્સ પ્લાનિંગ નથી કરી શકતા. તો ઘણા લોકોએ એવું કીધું કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડિસાઇડ ઇન એડવાન્સ. નેક્સ્ટ, ધ કિંગ શુડ નોટિસ ઓલ ધીસ વોઝ ગોઈંગ ઓન, એવોઇડ ફુલિશ પ્લેઝર્સ. આ બધું રાજા જોઈ રહ્યા હતા, એવોઇડ કરી રહ્યા હતા. એવોઇડ એટલે મનમાં ન લેવું, ધ્યાન ન દેવું. ફુલિશ પ્લેઝર, મૂર્ખામી મળ્યા હાસ્યો. નાઉ મૂવ ટુ પેજ નંબર 8. ઓકે સ્ટુડન્ટ, પેજ નંબર 8. કિંગ છે એ અવોઇડ કરે છે ફુલિશ પ્લેઝર્સને, એન્ડ ઓલવેઝ ડુ વોટ એવર સીમ્ડ નેસેસરી એટ ધેટ ટાઈમ. જે જરૂરી છે જે સમય એ ધ્યાનમાં લે છે. Yet others said that the king needed a council of wise men who would help him act at the proper time. Council. What is the meaning of council? You imagine the picture? Last lecture? Yes. People sit around the table in chair. હવે છે ધ્યાનમાં
કે ટેબલ હોય એની આસપાસ લોકો ખુરશીમાં બેઠા હોય, કોઈ પરિષદ બનાવવાની હોય અને કોઈ રૂલ નક્કી કરતા હોય, કોઈ નિર્ણય લેતા હોય, કોઈ ડિસિઝન કરતા હોય, ત્યારે એને કાઉન્સિલ કહેવામાં આવે છે. ઓકે, તો ઘણાએ એવું કીધું કે શું કરવું જોઈએ કિંગે? અ ગ્રુપ ઓફ પીપલ કાઉન્સિલ ભરવી જોઈએ અને એ જે ડિસાઇડ કરે, એ જે નક્કી કરે ટાઈમ ટેબલ, એ પ્રમાણે કિંગે એને ફોલો કરવું જોઈએ. ધીસ વોઝ બીકોઝ વન મેન વુડ ફાઇન્ડ ઇટ ઇમ્પોસિબલ. કારણ કે એક વ્યક્તિ નિર્ણય ન લઈ શકે, સમૂહમાં નિર્ણય લ્યો અને પછી જે એનો થોટ બહાર આવે એનાથી ઘણી બધો ફેર પડે, એવું એક વ્યક્તિનું માનવું છે. ટુ ડિસાઇડ કરેક્ટલી વિધાઉટ હેલ્પ ફ્રોમ અધર્સ ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન. એટલે કે બીજાની હેલ્પ કર્યા લીધા વગર આપણે કોઈ તથ્યો પર નથી પહોંચી શકતા કે કઈ વસ્તુનો આપણે ક્યારે શરૂઆત કરવી, કઈ વસ્તુને પછી આપણે રાખવી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બટ ધેન અધર્સ સેડ ધેટ there were some things which could be urgent. પણ ઘણા લોકો એવું પણ કહે છે કે એમાંથી કોઈ વસ્તુ એવી પણ હોય કે જે અર્જન્ટ કરવાની હોય, ઇમિડિયેટલી એનું એક્શન કરવાનું હોય, તો શું કરવું? These things could not wait for the decision of the council. અને એ વસ્તુ કરવા માટે કાઉન્સિલ એટલે કે પરિષદ ભરીએ, પછી પરિષદ એનો નિર્ણય લે, પછી એક વસ્તુને આપણે એક્શનમાં મૂકીએ તો એ વસ્તુનું જે ટાઈમ પીરિયડ છે એ પૂરો થઈ ગયો હોય. ફોર એક્ઝામ્પલ, રાજ્ય ઉપર કોઈ આક્રમણ કરે, અટેક કરે, તો એમાં પરિષદ ભરી અને કઈ રીતે આપણે યુદ્ધ એનો સામનો કરશું એમ નહીં, તરત જ હથિયાર લઈને બહાર નીકળી જ જવું પડે સોલ્જરોએ. તો ત્યારે શું કરવું? In order to decide the right time for doing something, it is necessary to look into the future. ક્યાં જવું આપણે? ભવિષ્યના ગર્ભમાં જવું જોશે. ક્યાં જવું જોશે? ભવિષ્યના ગર્ભમાં જવું જોશે. એન્ડ ઓનલી મેજિશિયન કુડ ડુ ધેટ. અને ભવિષ્ય કોણ જોઈ શકે? જાદુગર. જાદુગર જોઈ શકે? આપણે શું કહે? જ્યોતિષ જોઈ શકે. પણ આવું વસ્તુ તો જાદુગર જ કરી શકે ને, એવું કહેવા માંગે છે. The king therefore would have to go to the magician. તેથી રાજાએ જાદુગર પાસે જવું જોઈએ, એવું અમુક લોકોનું સલાહ છે, એડવાઇસ છે. Move to another paragraph. In their answer to the second question, some said that the people most necessary to the king were his counselors. ઘણાએ શું કીધું? કયા લોકો એના માટે ઇમ્પોર્ટન્ટ હોય? એના જે કાઉન્સિલના જે સભ્યો છે ને, કાઉન્સેલર્સ, સલાહકારો, એ કિંગ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, મહત્વના હોય છે. અધર્સ સાઇડ ધ પ્રિસ્ટ. ઘણા એવું કહે છે. એનો સેકન્ડ ક્વેશ્ચન હતો કયો? કોને મારે સાંભળવા? તો કે તમારે તમારા સલાહકારોને સાંભળવા. અધરે કીધું પ્રિસ્ટ, એટલે જે પાદરી હોય, પાદરીને સાંભળવા. અ ફ્યુ અધર્સ ચૂઝ ધ ડોક્ટર્સ. ઘણાએ કીધું તમારે ડોક્ટરોને સાંભળવા જોઈએ, એના પાસે સ્વાસ્થ્યને લગતી ઘણી બધી વાતો હોય છે, એને ઉચ્ચ અભ્યાસ કરેલો હોય છે, હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરેલું હોય છે. એન્ડ યટ અધર્સ સેડ ધેટ હિઝ સોલ્જર્સ વેર ધ મોસ્ટ નેસેસરી. અને અડધા એવું કહે છે કે એના સોલ્જર્સ છે, જે કિંગના સૈનિકો છે, એ જ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોર લિસનિંગ. નેક્સ્ટ પેરેગ્રાફ. ટુ ધ થર્ડ ક્વેશ્ચન સમ સેડ સાયન્સ, અધર ચૂઝ ફાઇટિંગ એન્ડ યટ અધર્સ રિલિજિયસ વર્શિપ્સ. અને ત્રીજા પ્રશ્નના જવાબમાં અધર સેઝ કે કોને મહત્વ આપવું જોઈએ? વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હિમ ટુ ડુ? કઈ વસ્તુને મહત્વ આપવી જોઈએ? તો કે ઘણાએ કીધું સાયન્સ, ઘણાએ કીધું રિલિજિયસ વર્શિપ, ધાર્મિક વાતોને, ધાર્મિક કામોને, ધાર્મિક આશીર્વાદોને એને મહત્વ આપવું જોઈએ. લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ લેક્ચર, એટલે મીન્સ કે આ પાઠ અહીં પૂરો નથી થતો, પણ આપણો જે પાર્ટ છે એનો લાસ્ટ પેરેગ્રાફ છે. As the answer to his question were so different, the king was not satisfied and gave to reward. કોઈના આન્સરથી કિંગને સેટિસ્ફેક્શન ન થયું, સંતોષ ન થયો, તેથી તેને કોઈને રિવોર્ડ ન આપ્યું, કોઈને બદલો ન આપ્યો. Instead, he decided to seek the advice of a certain hermit who was widely known for his wisdom. એના બદલે એને શું ડિસાઇડ કર્યું કે હું
seek the advice of a certain hermit. હું એક સાધુ hermit જ્યાં રાજ્યથી થોડા દૂર એક જંગલમાં વસે છે, હું એના પાસે જઈશ. who was widely known for his wisdom. તે એની બુદ્ધિ માટે જાણીતા છે. નોન એટલે જાણીતા છે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ લેક્ચરમાં આપણે પેજ નંબર 7 અને પેજ નંબર 8 આ બંનેનો સારી રીતે એક્સપ્લેનેશન સાથે અભ્યાસ કર્યો. તમે આ બોર્ડનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ હશે. વર્કશીટમાં પેજ નંબર 7 અને 8 ને રિલેટેડ MCQ હશે, ટ્રુ ઓર ફોલ્સ હશે, બ્લેન્ક્સ પણ હોઈ શકે છે. મીન્સ ઓબ્જેક્ટિવ વર્કશીટ હશે જે તમારે તમારી HW માં વન ટાઈમ ગુડ હેન્ડ રાઇટિંગ સાથે લખવાની રહેશે. આપણે નેક્સ્ટ પાર્ટમાં પેજ નંબર 9 થી શરૂઆત કરી અને કિંગને હર્મિટ પાસેથી એના આન્સર મળે છે, એના સંતોષકારક સેટિસ્ફેક્શન રાજાને થાય એવા એના આન્સર મળે છે, તે જોશું. થેન્ક યુ.